મૂકવાનું નથી. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ॐ नमस्तस्यै 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 नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सरस्वती गणपति दीजिए ज्ञान बजरंगी मोह बल दीजिए सद्गुरु दीजिए गणपति गुण आगे रहो सदा समर्थ सर्वदा कोई दिल घुमाए पास जी 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 अरे जी जी कोई दिल ખૂબ મોડું થઈ ગયું છે, બહુ સાથોની જમાવટ ન કરતા ગણપતિનું આપણે આહવાન કરી. કોઈ બી શુભ કામની શરૂઆત કર્યા પહેલાં ગણપતિનું આહવાન હોવું જરૂરી છે. પછી આપને મજા આવે એવું આજ તો બધી છૂટ છે મને કીધું છે. લોકગીત ગાવા છે, હિન્દી ગીત ગાવા છે, સાંઈનાથને યાદ કરવા છે, પણ પ્રથમ ગણપતિની આપણે સ્થાપના કરી.
વિજયમાન આપણે બધા આરાધ કરવા ભેગા થયા છે. રાજેશભાઈ વાત કરીએ ઉજાગરોની પણ જાગરણ કરવા આપણે બધા ભેગા થયા છે. એટલે આ હાહાકારનો જ્યાં નાદ આવે છે આ બધા સમજદાર છો, સુરીલા છો, મને ખબર છે. આગળ તો સુરીલા બધા બેઠા છે, પાછળ વાળા આગળ આવતા નથી, મારી નજર જતી નથી. પણ બધાને પાછળ બેઠા ને મારો અવાજ જતો હોય બધાને વિનંતી છે આ હાહાકારનો જ્યાં નાદ આવે છે બહેનો આ બાજુ તમને પણ બધાને વિનંતી છે હાહાકારનો નાદ કરી જેથી ઓના કાને સાંભળા એને જાણ કરવી જોઈએ કે આ કોઈ ભજન કરે છે. કઈ રીતે? અમુક જગ્યાએ એવું થાય કલાકારોને જોવા આવતા, અમુક જગ્યાએ માણવા આવતા હોય, અમુક તબલા સાંભળવા આવતા, અમુક બેન્જા સાંભળવા આવતા, અમુક મજીરા સાંભળવા આવતા હોય કે આમ કરે ને મેં ખૂબ વગાડ્યા છે. મજીરા ઉપરથી યાદ આવી ગયો રાજેશભાઈ ગઢવી સાથે મારો પહેલો પ્રોગ્રામ સાંગનારા ટર્નિંગ ઉપર મને એને પહેલી વાર મજીરા ઉપર બેઠાડો. એના મારા ઉપર ઘણા ઉપકાર છે. પણ આવું બધું પ્રોગ્રામોમાં બનતું હોય પણ આપ સૌ સુરીલા છો એવી મને આશા છે. એટલે બધાને વિનંતી છે હાહાકારનો નાદ આવે ત્યાં બધા મારી સાથે આરાધ કરવાનો છે.
એના પાછળ એટલે શ્રીજી મહારાજને આપણે યાદ કરવા છે પણ એક બીલી પત્ર મીઠ પુષ્પ એક બીલી પત્ર મીઠ પુષ્પ એક લોટો અમુક વસ્તુ એવા છે જેના હાથના આની માના હાથનું બનાવેલું મેં આપણે શ્રીજી મહારાજને ત્યાં પૂજા કરો છો ને નાના આમને માના હાથમાં મેં રસોઈ ખાધેલી છે. આ બાજુ ઘણા એવા પાછળ બેઠા છે. ચેતનભાઈનો હું આભાર એટલા માટે માનીશ કે મને અહીંયા બધાને દર્શન કરવાનો લાભ એમને આપ્યો છે. ઘણા વર્ષ પછી આ બધાને મને આ બાજુ ઘણા મારી મા ભેગા રમેલા છે. મારી મા ભેગા આ બાજુ ઘણી બેઠી છે. રવારી ઉપર તે મને હાર્ટથી લાગે છે.
કારણ કે એના ભેગું નાનો મોટો છે જુવા ઉસ્તાદ. એટલે એકવાર ચેતનભાઈને જોરદાર તારીફ બતાવી છે. આ મને આને સદભાગી બનાવવા બધાના ચરણોમાં, તમારા બધાના ચરણોમાં વંદન ભાવ. तेरे चरणों में मेरा शीश है भोलेनाथ 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 और मेरे माथे पे तेरा हाथ मामा पति પ્રદીપભાઈ ગઢવીની ખૂબ સુંદર મજાની પવિત્ર રચના ખૂબ પ્રચલિત છે ને આપને ગમશે. પ્રસંગને અનુરૂપ શ્રાવણ મહિનો એટલે શિવજી મહારાજના ગુણલા ગાવાનો મહિનો છે. જેટલા શિવજી મહારાજના ગુણલા ગવાય એટલા ઓછા છે. એટલે શિવજી મહારાજને યાદ કરી છે શક્તિ કે રથા જટાપન ગંગો હે દિલ રાત જાગ ડમરૂ ના ડમડમા
નથી ચલાવે તેમ કરે છે ચાર વેદ ભાઈ મજા તો આવે છે ને? મજા છે ને કાકા પ્રણામ મજા તો આવે છે ને ભાઈ અરે યાર એમ પણ થોડાક આકોટા પણ કરાવો તો મજા આવે મજા છે ને આમ અવાજ કેમ યાર આમ છે મજા છે ને જીવને બધો જીવને જીવને બધો
હરિઓમ હર હર નો જે નાદ આવે છે 2 મિનિટ એ છોરા કેટલા કામમાં તમે જોયું હમણાંથી આને પૈસાની માયા લગાડો ને આ કોઈને નહીં પૂછે પછી તમને કહું આ હરિઓમ હર હર નો જ્યાં નાદ આવે છે આ કોઈની નકલ કરવાની વાત નથી સાહેબ પણ દાદાને ત્યાં શરણાગતિ સ્વીકારવાની વાત છે નહીં મૂકે એટલે બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને હરિઓમ હર હર નો જ્યાં નાદ આવે છે હા તૈયાર બેઠો બધાને વિનંતી છે દાદાને ત્યાં શ્રાવણ મહિનો ચાલુ છે સાહેબ શરણાગતિ સ્વીકારવાનો આ મહિનો છે એક જ આ મહિનો એવો છે દાદાનો આખો મહિનો નવરાત્રી માં થોડા અતિલા ખરા એટલે એના માટે 9 દિવસ છે બાકી એક જ આ માસ એવો છે કે જે આખો મહિનો શ્રીજી મહારાજનો છે એટલે આ મહિનામાં જેટલા દાદાના ગુણ લગાવે ને એટલા ગાઈ લેવા અને અહીંયા શરણાગતિ સ્વીકારી લેવા બે હાથ ઊંચા કરીને આમ હાથ ઊંચા કરો ને એટલે શરણાગતિ સ્વીકારી થઈ જાય બધાએ પાપનો નાશ થઈ જાય એટલે દેવોનો દેવ મહાદેવ છે ભોળિયો છે એટલે બધાને વિનંતી છે હરિ ઓમ હર 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 બાજુ પાછળ ઉભા એ ચતુયા એસા તો બના તું મુકે તારી હાથ ઊંચા કર બધાને વિનંતી હવે છેલ્લી વાર એક વાર થઈ જાય એટલે શરણાગતિ બધાને સ્વીકારવાની છો ભાઈ 3 વાર એટલે હેટ્રિક બેમ ને ભાઈ બરાબર તો ઇંગ્લિશ મને થોડી ઘણી આવડી ગઈ છે હવે હરિ ઓમ હર 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 હર
માહોલ જામ્યો છે ત્યારે સુર બધાની એક ઝવેરચંદ મેઘાણીની અમર રચના મારે ગાવી છે ત્યારે હજી ઘણા કલાકારોને સાંભળવા બાકી છે. દીક્ષિત મહારાજ આવ્યા છે. રસિક મહારાજના સુપુત્ર ક્યાં છે? ક્યાં? સારું એનું નામ છે ભાઈ રસિક મહારાજ. એકવાર જોરદાર તાળીઓથી એમને મેળવી રસિક મહારાજ, દીક્ષિત મહારાજ બેન ઘન ઘોર જરે જવર મારું
ઘનઘોર રે જવર મારું મોર બની તન ગાત કરે મોર બની તન મારું મોર બની તન ગાત કરે 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 ઘનઘોર રે જવર બહેનોને ગોર કરવાની છૂટ નથી ભાઈ. શાકભાજીમાંથી કંઈક કટકી કર્યા હોય ને પાકીટમાં જે થોડા ઘણા ભર્યા હોય ત્યાંથી કોઈ કલાકાર લઈને જ જવાનો ભાઈ. બહેનો તમને કહું છું એટલે જ્યાં તમને મજા આવે ત્યાં તમને છૂટ છે. તમારા માટે એક મારે કંઈક કહું છું.
ઉદ્ઘાટન કર્યું. આમને લગભગ બચાવેલા હતા એવું નથી લાગતું, પોતાના કાઢે. એ પ્રભુ આવા જ મારા રબારી મિત્રો ઘણા બેઠા છે. મને ખબર છે પ્યોર દેશી ભજનના ચાહક છે કે નહીં ભાઈ? દેશી ભજનિયા મને ખબર છે. પણ થોડા ઘણા પહેલા આગળ આવો માતાજી આવો, કેમ છે માં? મજા ને? બધાના ચહેરા જોઈને એવો રાજી થવું છું ભાઈ. 7 નાઇટના ઉજાગરા છે જે મારી સાથે એફડીમાં જોડાયેલા છે, ઇન્સ્ટાગ્રામમાં જે જોડાયેલા છે બધાને ખબર છે. પણ આ બધાના ચહેરા જોઈને, આવા આનંદી ચહેરા જોઈને મારો છે ને ભાઈ આંખ વળતાતો હતો. એકવાર જોરદાર તાળીઓ તમારા બધા માટે વધાવી લો, તમે પોતાના માટે. હા, એટલે દેશી ભજનની વાત હતી. પાછળ બેઠા દેશી ભજન વાળા કેટલાક છે? આમ પાછળ લગભગ દેશી ભજન વાળા છે. એટલે રામાપીરને આપણે યાદ કરવાનું છે, જલારામ બાપાને યાદ કરવા છે. એટલે આપણે બાપાને યાદ કરીએ કઈ રીતે? દિલ મેં સમાલે મન મેં સમાલે, દિલ મેં સમાલે તું મન મેં સમાલે, દિલ મેં સમાલે, દિલ મેં સમાલે મન મેં સમાલે, આંखें मन की खोलो बोल जलाराम नाम से बलवान भी बनवाते हैं, देव नाम भी भगवान बन पाते हैं। नाम से बलवान भी बनवाते हैं, देव नाम भी श्रीमान से बन पाते हैं। हरता है जलाराम भी जन हरते हैं, वो तो जलाराम है वो करम करते हैं। हरता है जलाराम भी जलाते हैं, वो तो जलाराम है वो तो करम करते हैं। जब किसी की
जब किसी की सुनते, जब किसी की सुनते तो पुकारो दिल से जला राम सबकी सुनते हैं, पुकारो दिल से जला राम सबकी सुनते हैं। दिल में मन में संभाले, दिल में मन संभाले, दिल में आंखें मन की खोल, बोल जलाराम बोल रे मन, बोल जलाराम बोल जलाराम बोल जलाराम। हरता है जलाराम विघ्न हरते हैं, वो तो जलाराम है, वो सबको जन्म देते हैं। जलाराम पापा अपने भक्तों को भस्म रखते हैं, अपने भक्तों को वो सबसे कर्म रखते हैं। और नाम लेते हैं उनका, वो ही फल पाते हैं। भाई लांबू નથી થતું ભાઈ, મજા આવે છે ને બધાને હે? तो मेरे जैसे खोटे सिक्के भी वही नाम से चलता है, खोटे सिक्के भी वही नाम से चलता है। दिल में जलाराम, मन में संभाले,
જય બોલો બોલીએ મા શંકર મહાદેવ બોલીએ એ તો ઘણું બાકી છે હેલો મારો સાંભળો રણુ દાદા આવશો હે મને માવતર મળો તો વડવાળા જેવા મળે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે જેને મને મારા લગાડી પણ હજુ તો એક જ રાઉન્ડ થયો છે બીજાને ઘણાને સાંભળવાના છે એટલે એકવાર ચકાચક જોરદાર જય બોલાવી દો બોલીએ જલારામ બાપાની સાંઈ ભગવાન કી માતા